બોલો હર હર શંભુ, હર હર મહાદેવ, બોલો શંકર પાર્વતીને જય. ભક્તો, આજે આપણે આ વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને હર હર મહાદેવ. ભક્તો, આજના વિડીયોમાં આપણે સોમવારે શંકર ભગવાનનો દિવસ એટલે કે આપણે શિવપુરાણનું મહાત્મ્યની કથા સાંભળવાની છે આજે. એટલે તમે આ કથા પૂરેપૂરી સાંભળજો અને જો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને પુણ્યને પ્રાપ્તિ થાય. ભક્તો, તો આજે આપણે શ્રી શિવપુરાણ મહાત્મ્યની કથા સાંભળવાની છે. અધ્યાય પહેલો છે, તો કથાનો આરંભ કરીએ. શ્રી શૌનકજીએ પૂછ્યું, મહાજ્ઞાની સૂતજી, આપ સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો. પ્રભુ, મને પુરાણની કથાઓના સાર તત્વનું વિશેષ રૂપે વર્ણન કરવા કૃપા કરશો. જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનાર વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને સાધુ પુરુષો કેવી રીતે પોતાના કામ, ક્રોધ વગેરે માનસિક વિકારોનું નિવારણ કરે છે. આ ઘોર કળિયુગમાં જીવ ઘણું કરીને આસુરી સ્વભાવના થઈ ગયા છે. એ જીવ સમુદાયને શુદ્ધ એટલે કે દૈવી સંપત્તિથી યુક્ત કરાવવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય કયો છે? આપ આ સમયે મને એવું કોઈ શાશ્વત સાધન બતાવો જે કલ્યાણકારી વસ્તુઓમાં પણ ઉત્કૃષ્ટ અને પરમ મંગળકારી હોય તથા પવિત્ર કરનારા ઉપાયોમાં પણ સર્વોત્તમ પવિત્રકારક ઉપાય હોય. તાત એ સાધન એવું હોય જેના અનુષ્ઠાનથી તરત જ અંતઃકરણની વિશેષ વૃદ્ધિ થઈ જાય અને તેથી નિર્મળ ચિત્તવાળા પુરુષને સદાને માટે શિવની પ્રાપ્તિ થઈ જાય. શ્રી સૂતજી બોલ્યા, મુનિશ્રેષ્ઠ શૌનક, તમે ધન્ય છો, કેમ કે તમારા હૃદયમાં પુરાણ કથા સાંભળવા માટે વિશેષ પ્રેમ અને લાલસા છે. એટલા માટે હું શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીને તમને પરમ ઉત્તમ શાસ્ત્રનું વર્ણન કરી રહ્યો છું. વત્સ, તે સંપૂર્ણ શાસ્ત્રોના સિદ્ધાંતથી સંપન્ન ભક્તિ વગેરેને વધારનારું અને ભગવાન શિવને સંતોષ પમાડનારું છે. કાન માટે રસાયન અમૃત સ્વરૂપ અને દિવ્ય છે. તમે એનું શ્રવણ કરો. હે મુને, તે પરમ ઉત્તમ શાસ્ત્ર છે શિવપુરાણ, જેનું પહેલાં પૂર્વકાળમાં ભગવાન શિવે જ પ્રવચન કર્યું હતું. આ કાલરૂપી સાધથી પ્રાપ્ત થનાર મહાન ત્રાસનો વિનાશ કરનારું ઉત્તમ સાધન છે. ગુરુદેવ વ્યાસે સનંત કુમાર મુનિનો આદેશ મેળવીને સંક્ષેપમાં આ પુરાણનું પ્રતિપાદન કર્યું છે. આ પુરાણની રચના પાછળ હેતુ એ છે કે કળિયુગમાં પેદા થનારા મનુષ્યોના પરમ હિતનું આ સાધન છે. આ શિવપુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે. એને આ ધરતી ઉપર ભગવાન શિવનો સાક્ષાત વાડમય વિગ્રહ શિવ સ્વરૂપ સમજવો જોઈએ અને બધી રીતે તેનું સેવન કરવું જોઈએ. આનું પઠન અને શ્રવણ સર્વ સાધનરૂપ છે. આ સાધનથીને શિવ ભક્તિ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ ઉત્તમ સ્થિતિમાં પહોંચેલો માનવ તરત જ શિવપદને પ્રાપ્ત કરી લેશે. એટલા માટે જ સંપૂર્ણ પ્રયત્ન કરીને માનવોએ આ શિવપુરાણ વાંચવા, સાંભળવાની ઈચ્છા કરી છે અને આ પુરાણના અધ્યયનને અભિષ્ટ ઈચ્છિત સાધન માન્યું છે. આ રીતે આનું પ્રેમપૂર્વક શ્રવણ પણ સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરનારું છે. ભગવાન શિવના આ પુરાણને સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને આ જીવનમાં મોટા મોટા ઉત્કૃષ્ટ ભોગ ભોગવીને અંતે શિવલોકને પ્રાપ્ત કરી લે છે.
આ શિવપુરાણ નામનો ગ્રંથ 24,000 શ્લોકોવાળો છે. એની 7 સંહિતાઓ છે. મનુષ્યને માટે એ જરૂરી છે કે તે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈને બહુ જ આદરથી આનું શ્રવણ કરે છે. 7 સંહિતાઓથી યુક્ત આ દિવ્ય શિવપુરાણ પરબ્રહ્મ પરમાત્માની જેમ જ બિરાજમાન છે અને સર્વથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરવાવાળું છે. જે કોઈ નિરંતર અનુસંધાનપૂર્વક આ શિવપુરાણને વાંચે છે અથવા નિત્ય પ્રેમપૂર્વક આનો પાઠ માત્ર કરે છે તે પુણ્યાત્મા છે. એમાં કોઈ સંશય નથી. જો ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ અંતકાળમાં ભક્તિપૂર્વક આ પુરાણને સાંભળે છે, એના ઉપર અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર એને પોતાનું શિવપદ ધામ પ્રદાન કરે છે. જે દરરોજ આદરપૂર્વક આ શિવપુરાણનું પૂજન કરે છે તે આ સંસારના સંપૂર્ણ સુખો ભોગવીને અંતે ભગવાન શિવના પદને પ્રાપ્ત કરી લે છે. જે પ્રતિદિન આળસ ખંખેરી નાખીને રેશમી વસ્ત્રથી વીંટીને આ શિવપુરાણનો સત્કાર કરે છે તે સદા સુખી રહે છે. આ શિવપુરાણ નિર્મળ અને ભગવાન શિવનું સર્વસ્વ છે. જે ઇહલોકમાં અને પરલોકમાં પણ સુખ ચાહતો હોય એણે આદરપૂર્વક પ્રયત્નપૂર્વક આનું સેવન કરવું જોઈએ. આ નિર્મળ તથા ઉત્તમ શિવપુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારેય પુરુષાર્થોને આપવાવાળું છે. માટે સદા પ્રેમપૂર્વક આનું શ્રવણ કરવું જોઈએ અને વિશેષ પાઠ કરવો જોઈએ. તો ભક્તો, આ અધ્યાય અહીં પૂર્ણ કરીએ છીએ. આપણે આગળની કથા આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો. હર હર મહાદેવ.